કોઈ પણ માણસ તમારું અપમાન ત્યારે કરી શકે જ્યારે તમે એને અલાવ કરો છો. અપમાન અને માનની વ્યાખ્યાઓ આમ જોવા જાવ તો બહુ અંગત છે. કેટલાક લોકો સ્વમાનના નામે અહંકાર કરે છે અને કેટલાક લોકો એટલા બધા સારા થઈ જાય છે કે કોઈ એમનું અપમાન કરી જાય એની એમને ખબર જ નથી પડતી. કોઈને પણ એવો ચાન્સ ના આપો કે તમારું અપમાન કરે. એટલી બધી ગરજ ન બતાવો કે તમને એના વિના નહીં જ ચાલે. ક્યારેય પણ એટલા બધા નહીં ઝૂકી જાઓ કે કોઈ તમારી ઉપર થઈને પસાર થઈ જાય. અને એટ ધ સેમ ટાઈમ એટલો અહંકાર નહીં કરો કે તમે એટલા ઊંચા થઈ જાઓ કે કોઈ તમારા સુધી પહોંચી જ ન શકે. આ બંને વચ્ચેનું બેલેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક વ્યક્તિ તરીકે. અને મને એવું લાગે છે કે એ બેલેન્સ એ જ આપણું વ્યક્તિત્વ છે. ન કોઈનું અપમાન કરવું, ન આપણું થવા દેવું. એટલું ગોઠવી શકાય તો હું માનું છું જિંદગી બહુ સરળ છે, ગૂંચવાડા વગરની છે અને મજાની છે.